ગુરુ એટલે અંધકારને દૂર કરી જીવનમાં પ્રકાશ ફેલાવનાર. ગુરુ વિના જીવન વ્યર્થ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુની પૂજા કરી સારા આશીર્વાદ પણ મેળવે છે. પરંતુ જેમની પાસે ગુરુ ન હોય તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ અને તેમણે કોની પૂજા કરવી જોઈએ, આવો જાણીએ. ગુરુ કોને કહેવાય, ગુરુ એટલે શું, એનો મહિમા આજે મારે આપને બતાવવો છે. તો ગુરુનો અર્થ કેવો, તો આવો ગુરુને પ્રથમ વંદના કરીને આજની આ શુભ શરૂઆત આપણે કરીએ. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો, નમો પરિભ્યો પરપાદુકાભ્ય, આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્ય, નમોસ્તુ લક્ષ્મી પ્રતિપાદુકાભ્ય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ગુરુના ચરણમાં હું વંદન કરી અને આપને ગુરુ મહિમા બતાવું. તો ગુરુનો અર્થ એટલે મને તમને અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવે એનું નામ ગુરુ. જીવનના તમામ એમ કહેવાય કે સંશયો અને વિષયોમાંથી મુક્તિ આપે એનું નામ ગુરુ. ગુરુનો અર્થ એવો નથી કે જે માળા પહેરાવે એ જ ગુરુ છે. ગુરુ તો એને કહેવાય કે જે મને તમને સાચી સલાહ આપે, સાચું માર્ગદર્શન આપે, સાચા માર્ગ તરફ મને તમને વાળી જાય એનું નામ ગુરુ છે. અને ગુરુ જીવનમાં બનાવવા એનો બહુ મહિમા છે મેરે ભાઈ બહેન. ભગવાન રામે પણ ગુરુ બનાવ્યા, ભગવાન કૃષ્ણએ પણ ગુરુ બનાવ્યા. આપણા સનાતન ધર્મની અંદર ગુરુઓ બહુ બધા છે. તો જીવનમાં કોઈ ગુરુ બનાવજો. ગુરુ વગર માણસને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય તો નગુણો કહેવામાં આવે છે. તો ગુરુ એ આપણા માટે ભગવાન તુલ્ય છે. તો ગુરુના દ્વારે જવું જોઈએ. દિવસે તમે જેને ગુરુ માનતા હોય એની પૂજા કરવી જોઈએ. અને ગુરુના ચરણ સેવા અથવા તો એ દિવસે પુષ્પમાળા, તિલક વિધિ અને ગુરુને જે કાંઈ આપણે ભેટ પુષ્પ અર્પણ કરીએ એ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અર્પણ કરવું જોઈએ. અને એ દિવસે ગુરુના ચરણમાં વંદન કરી અને સંપૂર્ણ સંસારનો જીવનનો ભાર જે છે એ દિવસે ગુરુને કેવલ નતમસ્તક વંદન કરવા માત્રથી એમ કહેવાય કે આપણને મને તમને આનંદ મળે છે. એટલે આપણે બધા ગુરુદ્વાર જાય છે. બંધવ ગુરુપદ પદુમાં પરાગા. તુલસીદાસજી રામાયણમાં પણ ગાયું છે કે ગુરુ તુલ્ય બીજું કોઈ આ જગતમાં છે નહીં. ગુરુ પૂર્ણિમાના દિવસે અદભુત મહિમા છે. જેમ ભગવાન ગણેશે પણ પોતાના માતા પિતાને ગુરુ બનાવ્યા અને આ પૃથ્વીની પરિક્રમા કરવાનો જે નિર્ણય આવ્યો હતો દર કથા છે, પણ એ સમયે ગુરુ બનાવી અને માતા અને પિતાની પરિક્રમા કરી જીવનને ધન્ય બનાવ્યું. માનો કે કદાચ ઘણાને એવું થતું કે અમે ગુરુ નથી બનાવ્યા, તો કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ ભગવાન આખા જગતના ગુરુ છે. અને એથી વધારે જે કૃષ્ણના પણ ગુરુ જેને આપણે કહીએ છીએ એ સૌના માતા પિતા છે. તો એ દિવસે માતા પિતાની પૂજા કરવી જોઈએ. માતા પિતાને બંનેને બેસાડીએ અને બંનેની પરિક્રમા કરીએ, પુષ્પમાળા પહેરાવીએ. જેમ ભગવાન ગણેશ પણ માતા પિતાની પરિક્રમા કરી અને પૂરા પૃથ્વીનું જેને એમ કહેવાય પરિક્રમાનું ફળ જે છે એ માતા પિતાના ચરણમાં છે. એ ગણેશ સાથેની પણ કથા જોડાયેલી છે. તો એ માતા પિતાની પૂજા કરો. જગતની અંદર જે સંતાનો માતા પિતાને સુખી રાખે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. જેમ ભગવાન કૃષ્ણે પણ પોતાના માતા પિતાને પ્રસન્ન કરવા અનેક કાર્ય કર્યા. ભગવાન રામે પણ માતા અને પિતાના વચનો માટે થઈને 14 વર્ષનો વનવાસ, એ પણ આપ કથા જાણો છો. આવી તો અસંખ્ય કથાઓ છે. ભગવાન કપિલજીની તમે કથા જુઓ ભાગવતજીની અંદર, તો પોતાના માતાના ઉદ્ધાર માટે કપિલે સાંખ્ય જ્ઞાન માને જે આપ્યું એ ભાગવતનો મહિમા છે. તો આ દિવસે માતા પિતાની સજ્જનો પૂજા કરજો. અને માતા પિતા એ જ આપણા માટે ગુરુ છે. જો કદાચ જીવનમાં ગુરુ ના હોય તો આવો ગુરુ પૂર્ણિમાનો મહિમા છે. ગુરુ પૂર્ણિમાની આપ સર્વને શુભકામનાઓ.